નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત વિશેષ માહિતી. હું છું દિનેશ સિંધવ. મારે આજે તમને એક વિશેષ માહિતી આપવી છે. આ માહિતી એ છે કે કસૂરવાર સિંહને પણ આજીવન કેદ થઈ શકે. આ સાંભળીને તમને નવાઈ લાગી હશે કે માણસને આજીવન કેદ થાય એ તો આપણે સાંભળ્યું હતું, પણ શું સિંહને પણ આજીવન કેદ થઈ શકે? બિલકુલ થઈ શકે. વાત એમ છે કે જૂનાગઢમાં આજે વહેલી સવારે ગિરનારના પગથિયા ચડતા ખેડા જિલ્લાના મોડેજ ગામના એક પરિવારના 12 વર્ષના મયુર નામના બાળકને સિંહે ફાડી ખાધ્યાના સમાચાર આપણી સામે આવ્યા છે. ત્યારથી આખા ગુજરાતમાં એક ડરનો માહોલ છે, કારણ કે ગિરનાર ઉપર જવું કે નહીં એનો સવાલ ઊભો થયો છે. આ ઘટના પછી વન વિભાગે 3 શંકાસ્પદ સિંહોની ધરપકડ કરી છે. આ ધરપકડ શબ્દ એટલા માટે વાપરું છું કે વન વિભાગનો દાવો છે કે આમાંના એક સિંહે જ્યારે ઉલટી કરી, પશુ ચિકિત્સકે જ્યારે તેની તપાસ કરી ધરપકડ પછી, એની અટકાયત પછી, એને પકડ્યા પછી, તો એમાંના એક સિંહે ઉલટી કરી તો માનવના અંગો મળી આવ્યા છે. પણ આ ઘટનાના પગલે આ વિશેષ માહિતી હું તમને એટલા માટે આપી રહ્યો છું કે વર્ષ 2016માં ગીર જંગલની આજુબાજુમાં માણસો ઉપર સિંહોના હુમલાની ઘટનાઓ વધી રહી હતી. ત્યારે વન વિભાગે 17 જેટલા શંકાસ્પદ સિંહોની ધરપકડ કરી હતી. તો 17માંથી 3ને માનવભક્ષી જાહેર કર્યા અને પછી નિર્ણય લીધો કે આ 3ને આજીવન કેદ રાખવામાં આવશે. એમાંથી એક નર એટલે કે જે સિંહ હતો એને જૂનાગઢ શક્કરબાગ ઝૂમાં રાખવામાં આવ્યો અને 2 સિંહણને વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવી. વન વિભાગનો નિર્ણય એવો હતો કે હવે એમને આજીવન કેદ રાખવામાં આવશે. ફરી તેઓ જંગલમાં નહીં જઈ શકે. એ જંગલ ગીરનું હોય કે ગિરનારનું હોય. તો સિંહો જ્યારે કસૂરવાર સાબિત થાય છે ત્યારે તેઓને આજીવન કેદ રાખવામાં આવે છે. તો આ રીતે સિંહોને પણ આજીવન કેદની સજા થતી હોય છે. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત વિશેષ માહિતીમાં ફરી મળીશ ત્યારે આવી જ કોઈ વિશેષ માહિતી આપીશ. આપણી યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો. ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરશો.